નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સાંભળી તમારા દિલને સ્પર્શી જશે અને વાર્તા સમજવા લાયક બનવાની છે, તો પ્લીઝ છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ। મમ્મી, ઘણું થઈ ગયું, હવે તમે આ ઘર છોડી દો। મિત્રો, જ્યારે 32 વર્ષના રાજેશના મોઢેથી આ વાત નીકળી ત્યારે તેની 58 વર્ષની માતા સુનિતા દેવીનું હૃદય એક પળ માટે રોકાઈ ગયું। એ જ માતા જેણે રાજેશને પોતાના લોહી પર સેવાથી મોટો કર્યો હતો, આજે એનો જ દીકરો તેને ઘરમાંથી કાઢવાની વાત કરી રહ્યો હતો। પણ મિત્રો, આ વાર્તા અહીં પૂર્ણ થતી નથી। જ્યારે સુનિતા દેવીએ ઘર છોડતા પહેલા જે અંતિમ વાત કહી તે સાંભળીને આખા મોહલ્લાના લોકો રડી પડ્યા હતા। છેવટે શું કહ્યું હતું તે માતાએ, કેમ કે રાજેશે પોતાની માતાને ઘર છોડવા માટે કહ્યું હતું, અને પછી શું થયું હતું તેના પછી આજની આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે। આ વાર્તા છે એ માતાની જેણે પોતાના દીકરાને ક્યારેય એક દિવસ ભૂખ્યો સુવા દીધો ન હતો, પરંતુ એ જ દીકરો આજે તેને બેઘર કરવા પર તુલાયેલો હતો। તો જોડાયેલા રહેજો મારી સાથે, કારણ કે આ વાર્તા તમને જિંદગીની એક ખૂબ મોટી સચ્ચાઈનો સામનો કરાવશે। આ ઘટના છે દિલ્હીના કારોલ બાગ વિસ્તારની। રાજેશ શર્મા એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો। સારો પગાર હતો, સુંદર પત્ની પ્રિયા, 2 પ્યારા બાળકો, 8 વર્ષનો આર્યન અને 5 વર્ષની આરુષિ। જોવામાં તો બધું જ એકદમ સારું લાગી રહ્યું હતું। આ ઘરમાં પણ મિત્રો કહેવાય છે ને કે ઘરની ખુશી ત્યારે સાચી હોય છે જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ ખુશ હોય, અને આ ઘરના મુખ્ય વ્યક્તિ હતા સુનિતા દેવી, જે રાજેશની માતા હતા। પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ઘરની ખુશીઓ ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી। સવારનો સમય હતો। સુનિતા દેવી હંમેશાની જેમ સવારે 5 વાગે ઉઠીને ઘરનું કામ શરૂ કરી ચૂક્યા હતા। ચા બનાવી નાસ્તો તૈયાર કર્યો, બાળકોને ટિફિન પેક કર્યા। આ બધું કરતી વખતે તેમના ચહેરા પર એક અજીબ ઉદાસી હતી, જાણે કોઈ ભાર તેમના દાદી પર હતો। દાદીમાં, મારો સ્કૂલ ડ્રેસ ક્યાં છે? આરુષિ બૂમો પાડતી આવી। દીકરી, તારા પપ્પાના રૂમમાં ઇસ્ત્રી કરીને નાખ્યો છે, જઈને લઈ લે, સુનિતા દેવીએ પ્રેમથી કહ્યું। આટલામાં આર્યન પણ આવી ગયો। દાદીમાં, મારે લંચમાં બટાકાનું શાક નથી જોઈતું, મમ્મી કહે છે કે આજકાલ બટાકા મોંઘા છે। આ સાંભળીને સુનિતા દેવીનું હૃદય ભરાઈ આવ્યું। તેમણે બાળકને પ્રેમથી ગળે લગાવ્યું અને કહ્યું, દીકરા, દાદીમાં તારા માટે પનીરના પરોઠા બનાવી દેશે, બરાબર ને? હા દાદીમાં। બાળકો ખુશીથી બૂમો પાડવા લાગ્યા અને સ્કૂલ માટે તૈયાર થવા લાગ્યા। ત્યારે જ રાજેશ પોતાના રૂમમાંથી બહાર આવ્યો। તેનો ચહેરો જોઈને લાગી રહ્યું હતું કે તે કોઈ ગુસ્સામાં છે। તેણે પોતાની માતા તરફ જોયું પણ નહીં, સીધો ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી ગયો। રાજુ દીકરા, નાસ્તો કરી લે, તારા મનપસંદ પરાઠા બનાવ્યા છે, સુનિતા દેવીએ પ્રેમથી કહ્યું। પણ રાજેશે કોઈ જવાબ ન આપ્યો। તેણે માત્ર પ્લેટમાં જમવાનું જોયું અને મોઢું બગાડીને રહી ગયો। આ શું છે? રોજ રોજ આ જ જમવાનું, ક્યારેક કંઈક અલગ પણ બનાવ્યા કરો, રાજેશે ચીડાઈને કહ્યું। આ સાંભળીને સુનિતા દેવીનું હૃદય ભાંગતું પાયું। તેમણે પોતાના દીકરાને પૂછ્યું, દીકરા, તારે શું જમવું છે? બતાવ, હું બનાવી દઈશ। અરે યાર, દરરોજ આ જ સવાલ। મમ્મી, તમે પણ કંઈ વિચારી સમજીને બતાવ્યા કરો। હવે હું કોઈ બાળક થોડી છું જે તમે પૂછતા રહો, રાજેશે કંટાળીને કહ્યું। આટલામાં પ્રિયા પણ રસોડામાંથી આવી। તેના ચહેરા પર કોઈ ખુશી ન હતી। મમ્મીજી, મેં કાલે જ કહ્યું હતું ને, રાજેશને આરોગ્યવર્ધક વસ્તુઓ આપો, જુઓ તો કેટલું તેલ વાપર્યું છે તમે। સુનિતા દેવી શાંત રહી ગયા। તેમણે પ્રેમથી પ્રિયાને કહ્યું, દીકરી, મેં ઓછું તેલ જ નાખ્યું છે, રાજુને તો બાળપણથી જ આ પરોઠા પસંદ છે। અરે મમ્મીજી, જમાનો બદલાઈ ગયો છે, આજકાલ કોણ આવું ખાવાનું ખાય છે? રાજેશને ડાયાબિટીસ પણ છે, ડોક્ટરે ના પાડી છે તળેલી વસ્તુઓ ખાવાની, પ્રિયાએ કડક અવાજમાં કહ્યું। રાજેશ ખાવાનું છોડી દીધું અને ઊભો થઈ ગયો। મમ્મી, ઓફિસમાં જ જમી લઈશ, અહીંનું જમવાનું હવે નથી પચતું। આ કહીને રાજેશ પોતાની કાર ચાવી લઈને ઘરમાંથી નીકળી ગયો। પ્રિયા પણ બાળકોને સ્કૂલે છોડવા માટે તૈયાર થવા લાગી। સુનિતા દેવી ત્યારે જ રસોડામાં ઊભા થઈ ગયા। તેમની આંખોમાં આંસુ હતા, પણ તેઓ રડી શક્યા નહીં। આ રોજનો સિલસિલો બની ગયો હતો। જે દીકરો ક્યારેક તેમને કહેતો હતો,
મમ્મી તમારા હાથનું જમવાનું દુનિયાની સૌથી સારું છે. એ જ દીકરો આજે તેમના જમવાને જોઈને મોઢું બગાડી રહ્યો હતો. મિત્રો, અહીંથી જ શરૂ થાય છે આ વાર્તાની અસલી સમસ્યા. રાજેશના મનમાં પોતાની માતા પ્રત્યે વધતી જતી નારાજગી પણ. કેમ? શું કારણ હતું આ બદલાવનું? હકીકતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજેશને લાગી રહ્યું હતું કે ઘરનું આખું બજેટ તેની માતાના કારણે બગડી રહ્યું છે. સુનીતા દેવીની કેટલીક જૂની આદતો હતી. તેઓ શાકભાજી વધારે ખરીદતા હતા, જેથી ઘરમાં ક્યારેય કમી ન પડે. મહેમાનોનું ખૂબ માનથી સ્વાગત કરતા હતા અને ગરીબ લોકોની મદદ પણ કરી દેતા હતા. રાજેશને લાગતું હતું કે આ બધો નકામો ખર્ચ છે. તેની પત્ની પ્રિયા પણ હવે ખુલીને સાસુને આ દલીલોને ખોટી બતાવવા લાગી હતી. સાંજે જ્યારે રાજેશ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે ઘરમાં એક અજીબ શાંતિ હતી. બાળકો પોતાના રૂમમાં હોમવર્ક કરી રહ્યા હતા. પ્રિયા રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને સુનીતા દેવી પોતાના રૂમમાં પૂજા કરી રહ્યા હતા. રાજેશ ફ્રેશ થઈને હોલમાં ટીવી ચાલુ કર્યું અને સમાચાર જોવા લાગ્યો. ત્યારે તેની નજર ટેબલ પર રાખેલા એક બિલ પર પડી. આ શું છે? રાજેશે બિલ ઉઠાવીને જોયું. આ કરિયાણાની દુકાનનું બિલ હતું, ₹2500નું. રાજેશનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો. તેણે જોરથી બૂમ પાડી, મમ્મી મમ્મી અહીં આવો. સુનીતા દેવી પૂજા છોડીને આવ્યા. શું થયું દીકરા? આ શું છે? રાજેશ બિલ હલાવીને બતાવ્યું. ₹2500 માત્ર કરિયાણાનો સામાન. ઘરમાં કેટલા લોકો રહે છે અને તમે કેટલો સામાન ખરીદો છો? સુનીતા દેવીએ ડરતા ડરતા કહ્યું, દીકરા, ઘરમાં તો માત્ર જરૂરી સામાન જ લીધો છે. બાળકો માટે દૂધ, ફળ અને શું? મમ્મી, રાજેશનો અવાજ મોટો થઈ ગયો. તમને લાગે છે પૈસા ઝાડ પર ઉગે છે? હું આખો દિવસ ઓફિસમાં મહેનત કરું છું અને તમે ઘરે બેસી પૈસા ઉડાવી રહ્યા છો. પ્રિયા પણ રસોડામાંથી બહાર આવી ગઈ. રાજેશ, શું થયું? જો પ્રિયા, આ બિલ જો. મેં કેટલી વાર કહ્યું છે કે મહિનાનું બજેટ બનાવીને ખર્ચ કરીએ, પણ મમ્મીને લાગે છે કે આપણે અમીર છીએ. સુનીતા દેવીની આંખો ભીની થઈ ગઈ. તેમણે ખચકાતા કહ્યું, દીકરા, મેં કંઈ વધારે નથી લીધું. બસ. શું? મમ્મી? રાજેશ વધારે ગુસ્સામાં આવી ગયો. તમે રોજ સવારે દૂધવાળાને ₹200 વધારે આપો છો કારણ કે તેનો દીકરો બીમાર છે. પછી શાકભાજીવાળાને પણ પૈસા આપી દો છો. અરે, આપણે કોઈ સંસ્થા નથી ચલાવી રહ્યા. પ્રિયાએ પણ સાથ આપ્યો. હા મમ્મીજી, રાજેશ સાસુ કહી રહ્યો છે, આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે, આપણે પણ તો બચત કરવી જોઈએ. સુનીતા દેવીનું ગળું ભરાઈ ગયું કે તેમણે કહ્યું, દીકરા, તે દૂધવાળાનું બાળક હોસ્પિટલમાં દાખલ છે. મેં વિચાર્યું, તમે વિચાર્યું. રાજેશે સુનીતા દેવીની વાત કાપી. મમ્મી, તમે વિચારો પોતાના વિશે, પોતાના ઘર વિશે. બહાર બળાવવાની ચિંતા કરતા પહેલા ઘરની પરિસ્થિતિ જુઓ. આ વાત સાંભળીને સુનીતા દેવીનું હૃદય તૂટી ગયું. એ જ દીકરો જે ક્યારેક તેમની દરેક વાતનું માન રાખતો હતો, આજે તેમને સમજાવી રહ્યો હતો કે બીજાની મદદ ન કરો. રાજુ દીકરા, હું આગળથી ધ્યાન રાખીશ, માત્ર જરૂરી સામાન જ લઈશ. સુનીતા દેવીએ દુઃખી મને કહ્યું, મમ્મી, માત્ર કહેવાથી કામ નહીં ચાલે. આવી ઘરનો બધો ખર્ચો પ્રિયા સંભાળશે. તમે માત્ર રસોડાનું કામ કરો. રાજેશે કડક અવાજમાં કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમના હૃદય પર તીર મારી દીધું હોય. 35 વર્ષથી તેઓ ઘરની જવાબદારી સંભાળતા આવ્યા હતા. આજે તેમના પોતાના દીકરાએ તેમને આ કામથી હટાવી દીધા હતા. પણ મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. આવનારા દિવસોમાં રાજેશની નારાજગી હજુ પણ વધવાની હતી. બીજા દિવસે સવારે સુનીતા દેવીએ પોતાનો નિત્યક્રમ એવો જ રાખ્યો. તેમણે વિચાર્યું, કદાચ રાજેશનો ગુસ્સો ઓછો થઈ ગયો હશે. પણ જ્યારે રાજેશ નાસ્તા માટે આવ્યો ત્યારે તેનો વ્યવહાર વધારે કડક હતો. મમ્મી, ચામાં ખાંડ વધારે છે. રાજેશે ચાનો કપ પાછો આપી દીધો. સુનીતા દેવીએ તરત બીજી ચા બનાવી, પણ રાજેશે તેને પણ પાછી આપી દીધી. હવે ઓછી છે. મમ્મી, તમે ધ્યાન તો રાખો. પ્રિયા ત્યાં જ ઊભી રહીને હસી રહી હતી. તેને લાગી રહ્યું હતું જાણે હવે ઘરને અસલી માલકીન તે જ આખો દિવસ. સુનીતા દેવીનું ઘરનું કામ કર્યું, પણ તેમનું મન ખૂબ ભારે હતું.
સાંજ જ્યારે રાજેશ આવ્યું ત્યારે તેમણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. દીકરા, તારો મિજાજ બરાબર નથી લાગતો. કોઈ ચિંતા છે કે? રાજેશે ગુસ્સાથી કહ્યું. હા મમ્મી, ચિંતા છે. તમારા લીધે ચિંતા છે. સુનીતા દેવી ચોંકી ગયા. મારા લીધે? હા, તમારા લીધે. તમને લાગે છે કે હું પૈસાનું ઝાડુ છું. રોજ રોજ કંઈક ને કંઈક ખર્ચો, ક્યારેક મંદિરમાં દાન, ક્યારેક પડોશીઓને મદદ. મમ્મી, હું પણ માણસ છું. મારા પણ દબાણ છે. સુનીતા દેવીએ સમજાઈ ગયું કે માત્ર વાત પૈસાની નથી. રાજેશના મનમાં તેમના પ્રત્યે બીજું કંઈક પણ ચાલી રહ્યું છે. દીકરા, જો તને લાગે છે કે હું ખોટું કરી રહી છું તો તું ચોખ્ખું બતાવી દે. હું સુધરી જઈશ. મમ્મી, સમસ્યા એ નથી કે તમે ખોટું કરી રહ્યા છો. સમસ્યા એ છે કે તમે સમજી રહ્યા નથી કે હવે જમાનો બદલાઈ ગયો છે. હવે તમારી પોતાની જવાબદારીઓ છે. બાળકોના અભ્યાસ, ઘરનો હપ્તો, પ્રિયાની જરૂરિયાતો. રાજેશે કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય વધારે દુભાયું. તેમને લાગ્યું જાણે રાજેશ તેમને એક ભાર સમજી રહ્યો છે. રાત્રે સુનીતા દેવી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા. તેને યાદ આવી રહ્યું હતું કે એ સમય જ્યારે રાજેશ નાનો હતો, કેવી રીતે તે તેમને છોડીને સૂતો હતો, કેવી રીતે કહેતો હતો, મમ્મી, હું મોટો થઈને તમને રાણી બનાવીશ. આજે એ જ રાજેશ તેમને લાગી રહ્યો હતો જાણે એક પારકો માણસ. બીજી સવારે એક બીજી ઘટના બની, જાણે સુનીતા દેવીને હજુ પણ દુઃખી કરી દીધા. સુનીતા દેવીએ જોયું કે પડોશીના વૃદ્ધ શર્માજી ખૂબ ચિંતામાં છે. તેમનો દીકરો વિદેશમાં રહે છે અને તેઓ એકલા છે. સુનીતા દેવીએ તેમના માટે જમવાનું બનાવીને મોકલ્યું. આ જોઈને પ્રિયાને ખૂબ ગુસ્સો આવ્યો. મમ્મીજી, આ શું કરી રહ્યા છો? તમે કાલે રાજેશને શું કહ્યું હતું? ભૂલી ગયા? દીકરી વૃદ્ધ કાકી છે, કંઈ ખાધું પણ નથી. સુનીતા દેવીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો શું થયું? તેમના પોતાના સગા છે, આપણે કેમ કરવું જોઈએ? પ્રિયાએ કડક અવાજમાં કહ્યું. સાંજે જ્યારે રાજેશને અવાજની ખબર પડી ત્યારે એ એકદમ ગુસ્સે થઈ ગયો. મમ્મી, મેં કાલે શું કહ્યું હતું? તમને કઈ સમજમાં આવે છે કે નહીં? રાજેશ બરાડી ઉઠ્યો. દીકરા, માત્ર જમવાનું હતું, કઈ પૈસા તો નથી આપ્યા. સુનીતા દેવીએ ખચકાતા કહ્યું. જમવાનો મતલબ પૈસા નથી? અરે મમ્મી, જમવાનું બનાવવામાં ગેસ વપરાય છે, શાકભાજી વપરાય છે, દાળ ચોખા વપરાય છે. આ બધું મફતમાં આવે છે કે? સુનીતા દેવી શાંત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે હવે રાજેશ દરેક નાની વાતમાં તેમનાથી નારાજ થવા લાગ્યો છે. અને એક વાત મમ્મી, રાજેશે આગળ કહ્યું, હવેથી કોઈને કંઈ પણ આપવાનું, પોતાનું ઘરની ચિંતા કરો. આ કહીને રાજેશ પોતાના રૂમમાં જતો રહ્યો. સુનીતા દેવી ત્યાં જ ઉભા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા. મિત્રો, આ સિલસિલો વધતો જ ગયો. દરરોજ કોઈને કોઈ વાત પર રાજેશ પોતાની માતાથી નારાજ થઈ જતો. સુનીતા દેવીનું હૃદય તૂટતું જતું હતું, પણ તેઓ કંઈ કહી શકતા ન હતા. એક દિવસ એવો આવ્યો જ્યારે સુનીતા દેવીની ધીરજનો બંધ તૂટી ગયો. સાંજે રાજેશ ઘરે આવ્યો તો તેનો મિજાજ સાવ ખરાબ હતો. ઓફિસમાં કંઈક ગડબડ થઈ ગઈ હતી અને તેઓ સાહેબ તેનાથી નારાજ હતો. ઘરે આવીને તેણે જોયું કે હોલમાં થોડા વાસણ પડ્યા છે. હકીકતમાં સુનીતા દેવી ધોઈ રહ્યા હતા, પણ વચ્ચે બાળકોને સાચવવા માટે જવું પડ્યું હતું. આ શું નાટક છે? આખું ઘર ગંદુ પડ્યું છે. રાજેશે જોરથી બૂમ પાડીને કહ્યું. સુનીતા દેવી દોડતા આવ્યા. દીકરા, હું હમણાં જ સાફ બધું કરી નાખું છું. આર્યનને હોમવર્કમાં મદદ જોઈતી હતી. તો શું હવે તમે એક કામ પણ સરખી રીતે નથી કરી શકતા? પહેલા જમવાનું સરખું નથી બનાવતા, હવે ઘર પણ સાફ નથી રાખી શકતા. એટલામાં પ્રિયા પણ આવી ગઈ. આ મમ્મીજી, રાજેશ સાચું કહી રહ્યો છે. આજ તમારું ધ્યાન જ નથી રહેતું. સુનીતા દેવીને લાગ્યું જાણે બંને મળીને તેમના પર આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું, દીકરા, હું તો આખો દિવસ ઘરનું કામ કરતી રહું છું. અરે, તો આ તમારું જ કામ છે ને? રાજેશે કહ્યું. તમે કરશો નહીં તો કોણ કરશે? આ વાત સાંભળીને સુનીતા દેવીને ખૂબ જ દુઃખ થયું. તેણે અનુભવ કર્યો કે રાજેશ હવે તેમને માત્ર એક નોકરની જેમ જોઈ રહ્યો છે, માતાની જેમ નહીં. રાજુ, તું આવી વાત કેમ કરી રહ્યો છે? હું તારી માતા છું, નોકર નહીં. સુનીતા દેવીને દુઃખી થઈને કહ્યું. હા મમ્મી, તમે મારી માતા છો, પણ એનો એ અર્થ નથી
કે તમે કંઈ પણ કરતા રહો અને હું મૌન રહું. રાજેશે કહ્યું. આ વાતચીત દરમિયાન નાના આર્યન અને આરુષિ પણ હોલમાં આવી ગયા. તેઓ પોતાના પપ્પા અને દાદીમાને લડતા જોઈ ડરી ગયા હતા. પપ્પા, દાદીમાને ખીજાવ નહીં, આરુષિએ રડતા રડતા કહ્યું. દીકરી, પપ્પા દાદીમાને ખીજાઈ નથી રહ્યા, સમજાવી રહ્યા છે. પ્રિયાએ આરુષિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકો સમજી ગયા હતા કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તેઓ રડવા લાગ્યા. આ જોઈને સુનીતા દેવીનું હૃદય વધારે દુભાયું. તેમણે બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, દીકરા રડો નહીં, દાદીમાં છે ને તમારી સાથે. પણ રાજેશને આ પણ ખરાબ લાગ્યું. મમ્મી, બાળકોને બગાડો નહીં, તે રડી રહ્યા છે તો રડવા દો. એ પણ શીખવું જોઈએ કે ઘરમાં મોટા લોકો વાત કરી રહ્યા હોય તો વચ્ચે ન આવવું જોઈએ. સુનીતા દેવી મૌન થઈ ગઈ. તેમને લાગ્યું કે હવે રાજેશ તેમના બાળકોથી પણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રાત્રે જમતી વખતે આખા ઘરમાં શાંતિ હતી. રાજેશ અને પ્રિયા અંદરો અંદર વાત કરી રહ્યા હતા. બાળકો ચૂપચાપ જમી રહ્યા હતા અને સુનીતા દેવી એકદમ શાંત બેઠા હતા. જમી લીધા પછી રાજેશે કહ્યું, મમ્મી એક વાત કહેવી છે. સુનીતા દેવીએ ડરતા ડરતા પૂછ્યું, શું વાત છે દીકરા? હવેથી તમે રસોઈ સિવાય કોઈ બીજા કામમાં હાથ ન નાખતા. પ્રિયા ઘરનો બધો હિસાબ કિતાબ સંભાળશે. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે રાજેશ તેમને ધીમે ધીમે ઘરમાંથી કાઢી રહ્યું છે. પહેલા ખર્ચના અધિકાર છીનવી લીધો, હવે ઘરની બીજી જવાબદારીઓ પણ છીનવી રહ્યો છે. દીકરા, મેં કોઈ ભૂલ કરી છે કે શું? સૈનતી દેવીએ પૂછ્યું. ભૂલની વાત નથી મમ્મી, વાત એ છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, આરામ કરો, રાજેશે કહ્યું. પણ સુનીતા દેવીને ખબર હતી કે આ માત્ર ઉંમરની વાત નથી. રાજેશ તેમને નક્કામાં સમજવા લાગ્યો છે. તે રાત્રે સુનીતા દેવીને ઊંઘ ના આવી. તેઓ વિચારી રહ્યા હતા કે ક્યાંક ભૂલ થઈ છે તેમનાથી. કેમ તેમનો વહાલો દીકરો તેમનાથી આટલો દૂર થઈ ગયો છે. બીજા દિવસથી સુનીતા દેવીએ પોતાને માત્ર રસોડા સુધી સીમિત કરી લીધા. તેઓ માત્ર જમવાનું બનાવતા અને પોતાના રૂમમાં જતા રહેતા. પણ આ જ વાત રાજેશને વધારે હેરાન કરવા લાગી. મમ્મી, તમે આખો દિવસ રૂમમાં કેમ રહો છો? બહાર આવો ને, રાજેશે એક દિવસ કહ્યું. દીકરા, તે જ તો કહ્યું હતું ને હું માત્ર રસોડાનું કામ કરું, સુનીતા દેવીએ જવાબ આપ્યો. અરે, તેનો અર્થ એ નથી કે તમે ઘરમાં ગુમસુમ રહો. પણ સુનીતા દેવી શું કરતા છે? પણ દીકરા કરતા રાજેશને ખોટું લાગતું. જો ઘરનું કામ કરતા તો કહેતો કે સરખી રીતે નથી કરતા, અને જો ન કરતા તો કહેતો કે આળસુ થઈ ગયા છો. ધીમે ધીમે ઘરનું વાતાવરણ એટલું તણાવપૂર્વક થઈ ગયું કે બાળકો પણ ચિંતિત રહેવા લાગ્યા. આર્યન અને આરુષિ અવારનવાર દાદીમાને પૂછતા, દાદીમા તમે રોજ ઉદાસ કેમ રહો છો? સુનીતા દેવીને તેમણે કેવી રીતે બતાવતા કે તેમના હૃદયમાં શું પીડા છે. તેઓ બસ સ્મિત આપીને કહી દેતા, ના દીકરા, દાદીમા ઉદાસ નથી. પણ બાળકો બધું સમજી રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે ઘરમાં કોઈની હસી ખુશી નથી. પપ્પા હંમેશા ગુસ્સામાં રહે છે, મમ્મી હંમેશા ચિંતિત રહે છે અને દાદીમા હંમેશા શાંત રહે છે. એક દિવસની વાત છે, સુનીતા દેવી બજારમાંથી શાકભાજી લઈને આવી રહ્યા હતા. રસ્તામાં તેમની મુલાકાત પોતાની જૂની બહેનપણી સુધા સાથે થઈ. અરે સુનીતા, કેવી છે? ઘણા દિવસો પછી દેખાય. સુધાએ ખુશીથી કહ્યું. હા સુધા, ઠીક છું. સુનીતા સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો, પણ સુધાએ તેમના ચહેરાની ઉદાસી જોઈ લીધી. શું વાત છે સુનીતા, તું ઉદાસ લાગી રહી છે? સુનીતા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે પોતાના હૃદયની વાત સુધાને કહી. સુધાએ બધું સાંભળીને કહ્યું, અરે સુનીતા, આ તો ખૂબ મોટી વાત છે. રાજેશ આવું કેમ કરી રહ્યો છે? ખબર નહીં સુધા, લાગે છે હું તેના માટે હવે ભાર બની ગઈ છું. સુનીતા દેવીએ રડતા રડતા કહ્યું. ના સુનીતા, આવું ના વિચાર. દીકરાઓ ક્યારેક ગુસ્સામાં કંઈ પણ કહી દેશે. રાજેશનો મિજાજ ઠીક નથી, થઈ જશે. પણ સુધાની વાત સાંભળીને પણ સુનીતા દેવીનું હૃદય માની રહ્યું ન હતું. તેમને લાગી રહ્યું હતું કે રાજેશનો આ વ્યવહાર માત્ર મિજાજની વાત નથી, પરંતુ તેના હૃદયમાં પોતાની માતા પ્રત્યે બીજું કંઈક ચાલી રહ્યું છે. ઘરે પાછા આવીને સુનીતા દેવીએ જમવાનું બનાવ્યું. સાંજે જ્યારે રાજેશ આવ્યો
ત્યારે તેનો મિજાજ ફરીથી ખરાબ હતો. પ્રિયાએ બતાવ્યું કે આખો દિવસ તેનો મિજાજ ખરાબ હતો. રાજેશ, શું વાત છે? તું આ દિવસોમાં ખૂબ ચિંતિત રહે છે. સુનિતા દેવીએ ચિંતાથી પૂછ્યું. કઈ નહીં મમ્મી, ઓફિસનું ટેન્શન છે. રાજેશે ટૂંકો જવાબ આપ્યો. દીકરા, જો કોઈ ચિંતા છે તો બતાવ ને, કદાચ હું કઈ મદદ કરી શકું. રાજેશે હસીને કહ્યું, તમે શું મદદ કરશો? મમ્મી, તમને ઓફિસની વાતો થોડી સમજાશે. આ વાત સાંભળીને સુનિતા દેવીને ખૂબ દુઃખ થયું. રાજેશે તેમને એવી રીતે કહ્યું જાણે તેઓ કંઈ પણ સમજતા નથી. રાજુ, હું તારી માતા છું. ભલે હું ભણેલી નથી, પણ જિંદગીનો અનુભવ છે. આ કદાચ કોઈ સલાહ આપી શકું. અરે મમ્મી, તમે બસ જમવાનું બનાવો, બાકી બધું અમે જોઈ લઈશું. રાજેશે કંટાળીને કહ્યું. આ સાંભળીને સુનિતા દેવીને અનુભવ થયો કે રાજેશ હવે તેમને માત્ર જમવાનું બનાવવાનું મશીન સમજે છે. તેમની લાગણીઓની, તેમના પ્રેમની તેમને ચિંતા કોઈ કિંમત નથી. રાજેશ માટે એ રાત્રે ભોજન સમયે એક બીજી અભિપ્રિય ઘટના બની. સુનિતા દેવીએ બધા માટે જમવાનું બનાવ્યું, પીરસ્યું હતું. બાળકો ખુશીથી જમી રહ્યા હતા, પણ રાજેશનો મિજાજ જોઈને લાગી રહ્યું હતું તે કોઈ વાતથી હેરાન છે. મમ્મી, આ શાકમાં મીઠું ઓછું છે. રાજેશે ફરિયાદ કરી. સુનિતા દેવીએ તરત મીઠાની ડાબડી ઉઠાવીને આપી. દીકરા, નાખી લે. દરરોજ આ સમસ્યા, ક્યારેક મીઠું ઓછું, ક્યારેક વધારે, ક્યારેક મસાલો ઓછો. તમે ધ્યાન તો રાખો. રાજેશે ચીડાઈને કહ્યું. પ્રિયાએ પણ સાથ આપ્યો. હા મમ્મીજી, આજકાલ તમારું ધ્યાન સાવ રહેતું નથી. સુનિતા દેવીએ દુઃખી થઈને કહ્યું. દીકરા, હું એ જ બનાવું છું જે 30 વર્ષથી બનાવી રહી છું. તમને પહેલા ક્યારે ફરિયાદ ન હતી? રાજેશે તીખી નજરે કહ્યું. મમ્મી, પહેલા અમને, હવેમાં ફરક છે. હવે તમારો સ્વાદ બદલાઈ ગયો છે. તો પછી તું બનાવી દે ને, કે કેવી રીતે બનાવવું છે? સુનિતા દેવીએ પૂછ્યું. અરે યાર, રાજેશ પ્લેટમાં ધક્કો મારીને મૂકી દીધો. દરેક વાતમાં સવાલ જવાબ. મમ્મી, તમે પોતે જ વિચારો ને કે શું કરવું જોઈએ. આ કહીને રાજેશ ઊભો થઈને જતો રહ્યો. સુનિતા દેવી ત્યાં જ બેઠા રહી ગયા. તેમની આંખોમાંથી આંસુઓ પડતા હતા, પણ બાળકોની સામે તે રડી શક્યા નહીં. આર્યન દાદીમાનો હાથ પકડીને કહ્યું. દાદીમા, તમે મને તમારું જમવાનું ઘણું સારું લાગે છે. સુનિતા દેવીએ બાળકને ગળે લગાવ્યું. દીકરા, તું આમ જ પ્રેમ કરતો રહે છે. દાદીમાને પણ, પ્રિયાને આ પણ ખરાબ લાગ્યું. આર્યન, જા તારા રૂમમાં હોમવર્ક કર. આ જોઈને સુનિતા દેવીને લાગ્યું કે હવે પ્રિયા તેમને બાળકોથી પણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાત્રે સુનિતા દેવી પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે હવે આ ઘરમાં તેમની કોઈ જરૂર નથી. રાજેશને તેમને જમવાનું પસંદ નથી, તેમનો વ્યવહાર પસંદ નથી, તેમનો પ્રેમ પણ પસંદ નથી. બીજા દિવસે સવારે એક ઘટના બની જેણે સુનિતા દેવીને હજુ પણ હેરાન કરી દીધા. સુનિતા દેવીએ જોયું કે આસપાસની કેટલીક સ્ત્રીઓ તેમના વિશે વાત કરી રહી છે. અરે, સુનિતાનો દીકરો તો ખૂબ સારો દીકરો છે, પણ સાંભળ્યું છે કે ઘરમાં કંઈ તકલીફ ચાલી રહી છે. એક સ્ત્રીએ કહ્યું, આ કાલ રાત્રે તો ખૂબ અવાજો આવી રહ્યા હતા. લાગે છે મા દીકરામાં કંઈક લડાઈ થઈ ગઈ છે. બીજી સ્ત્રીએ કહ્યું. આ સાંભળીને સુનિતા દેવીનું હૃદય દુભાયું. તેમને લાગ્યું કે હવે તો આખા મોહલ્લામાં તેમની અને રાજેશની લડાઈની વાતો ફેલાઈ ગઈ. ઘરે પાછા આવીને સુનિતા દેવીએ રાજેશને કહ્યું. દીકરા, પડોશી લોકો વાતો કરી રહ્યા છે તો કરવા દો, આપણને શું ફરક પડે છે? રાજેશે લાપરવાહીથી કહ્યું. દીકરા, આબરૂની વાત છે. લોકો શું કહે છે કે માં દીકરો લડી રહ્યા છે. રાજેશને આ વાત સાંભળીને હજુ પણ ગુસ્સો આવ્યો. મમ્મી, તમે હજુ પણ એ જ વિચારી રહ્યા છો કે લોકો શું કહે છે? પહેલા પોતાનું ઘર તો ઠીક કરો. સુનિતા દેવી શાંત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે રાજેશ માટે હવે આબરૂ, પ્રતિષ્ઠા કંઈ પણ અર્થ નથી રાખતું. આ વચ્ચે એક બીજી ઘટના બની જેને પરિસ્થિતિને હજુ પણ બગાડી દીધી. આજે સુનિતા દેવીના ભાઈ એટલે કે રાજેશના મામાજી ઘરે આવ્યા. તેઓ સુનિતા દેવીને મળવા આવ્યા હતા. બેન, કેવી રીત છે? ઘણા દિવસ થઈ ગયા મળ્યા. મામાજી પ્રેમથી કહ્યું. સુનિતા દેવી ખુશ થઈ ગયા. અરે ભાઈ, આવ બેસ, રાજુને બોલાવું છું. મામાજીના આવવાના સમાચાર સાંભળીને રાજેશ આવ્યો, પણ તેનો ચહેરો જોઈને જ લાગી રહ્યું હતું કે તે ખુશ નથી. પ્રણામ મામાજી. રાજેશે ઔપચારિકતાઓ નિભાવી. દીકરા, કેવું છે? બધું બરાબર છે ને? મામાજીએ પૂછ્યું. આ બધું બરાબર છે, રાજેશે ટૂંકો જવાબ આપ્યો. મામાજીને લાગ્યું કે રાજેશ થોડો ચિંતિત છે. તેમણે સુનિતા દેવીને પૂછ્યું. બેન, રાજુ થોડો ચિંતિત લાગી રહ્યું છે. બધું બરાબર તો છે ને?
સુનિતા દેવી ઈશારાથી આ ના પાડી. તેઓ ઈચ્છતા ન હતા કે પોતાની પારિવારિક સમસ્યાની જાણ મામાજીને થઈ. પણ મામાજી સમજદાર હતા. તેમણે રાજેશને કહ્યું, દીકરા, જો કોઈ ચિંતા હોય તો બતાવો. મામા શું તારો? રાજેશને આ વાત સારી ન લાગી. તેણે કહ્યું, મામાજી, કોઈ ચિંતા નથી, બસ ઓફિસનું કામ છે. સારું, તો ઘરમાં બધા ખુશ છે. તારી મમ્મીનું ધ્યાન રાખજે. મામાજીએ પૂછ્યું. આ સવાલ સાંભળીને રાજેશને લાગ્યું કે મામાજી તેના પર શંકા કરી રહ્યા છે. તેને કહ્યું, હા, મામાજી મમ્મીનું પૂરું ધ્યાન રાખીએ છીએ. પણ મમ્મીજીની સામે પણ રાજેશનો વ્યવહાર કંઈક અજીબ હતો. તે ના તો મામાજી સાથે ખોલીને વાત કરી રહ્યું હતું, ના તો તેમનું સ્વાગત કરી રહ્યું હતું. જમતી વખતે મામાજીએ વખાણ કર્યા, બેન, ખૂબ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. સુનિતા દેવી હસ્યા, તારા માટે ખાસ બનાવ્યું છે. પણ રાજેશે તરત કહ્યું, મામાજી, મમ્મી રોજ આટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે, આજે કંઈ ખાસ નથી. આ વાત સાંભળીને સુનિતા દેવીને દુઃખ થયું. રાજેશે એવી રીતે કહ્યું જાણે તેઓ હંમેશા સારું જમવાનું બનાવે છે. પણ સુનિતા દેવી જાણતા હતા કે રાજેશ રોજ તેમના જમવામાં ખામી કાઢે છે. મામાજી જતા રહ્યા એટલે રાજેશે સુનિતા દેવીને કહ્યું, મમ્મી, મામાજીની સામે ઘરની વાતો ન કરતા, કેમ કે દીકરા કંઈ ખોટું થઈ છે કે? સુનિતા દેવીએ પૂછ્યું. ખોટાની વાત નથી, પણ ઘરની વાતો ઘરમાં જ રહેવી જોઈએ, રાજેશે કહ્યું. સુનિતા દેવીને લાગ્યું કે રાજેશને ડર છે કે ક્યાંક મામાજીને ખબર ન પડી જાય કે પોતાના માતા સાથે કેવો વ્યવહાર કરે છે. દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી જતી હતી. રાજેશનો વ્યવહાર સુનિતા દેવી સાથે હજુ પણ કડક થતો જતો હતો. તે દરેક નાની વાતમાં તેમનાથી નારાજ થઈ જતો. એક દિવસ સુનિતા દેવીને રાજેશને કહ્યું, દીકરા, હું સમજી નથી શકતી કે મેં કઈ ભૂલ કરી છે, તું ચોખ્ખું બતાવી દે. રાજેશે કહ્યું, મમ્મી, ભૂલની વાત નથી, વાત એ છે કે હવે આપણી રહેણી કહેણી અલગ છે, તમે તેમાં ગોઠવાઈ નથી શકતા. રહેણી કહેણી આ શું હોય છે? સુનિતા દેવીએ પૂછ્યું. રાજેશે કંટાળીને કહ્યું, અરે મમ્મી, રહેણી કહેણી મતલબ જીવવાની રીત. હવે અમારે જીવવાની રીત અલગ છે, તમારી અલગ છે. સુનિતા દેવીને સમજાઈ ગયું કે રાજેશ તેમને કહી રહ્યો છે તેઓ હવે આ ઘર માટે યોગ્ય નથી. તો પછી શું કરવું? સુનિતા દેવીએ દુઃખી થઈને પૂછ્યું. રાજેશે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, મમ્મી, તમે ઈચ્છો તો પોતાના ભાઈ પાસે રહી શકો છો, મામાજીનું ઘર પણ તો મોટું છે. આ સાંભળીને સુનિતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમના હૃદય પર તીર મારી દીધું હોય. રાજેશે ચોખ્ખું કહી દીધું હતું. તેઓ આ ઘર છોડીને ક્યાંય બીજે જતા રહ્યા. રાજુ, તું આ શું કહી રહ્યું છે? આ મારું ઘર છે. સુનિતા દેવીએ આંસુ ભરેલી આંખોથી કહ્યું, મમ્મી, ઘર તો છે, પણ હવે સંજોગો બદલાઈ ગયા છે, તમને સમજો ને. સુનિતા દેવીને સમજાઈ ગયું કે રાજેશ તેમને ઘરમાંથી કાઢવાનું વિચારી રહ્યો છે, પણ તેઓ આટલી આસાનીથી માની શકે તેમ ન હતા. દીકરા, જો હું અહીંથી જતી રહી તો બાળકોનું શું થશે? કોણ જોશે તેમને? સુનિતા દેવીએ પૂછ્યું. રાજેશે કહ્યું, પ્રિયા છે ને, તે સંભાળી લેશે. અને જમવાનું કોણ બનાવશે? અરે મમ્મી, આજકાલ તો રસોઈ પણ આસાન થઈ ગઈ છે, પ્રિયા શીખી જશે. સુનિતા દેવીને લાગ્યું કે રાજેશ બધું વિચારી સમજીને કહ્યું છે. તેને દરેક સવાલનો જવાબ તૈયાર રાખ્યો છે. એ રાત્રે સુનિતા દેવીને બિલકુલ ઊંઘ ન આવી. તેઓ આખી રાત વિચારતા રહ્યા કે શું ખરેખર તેમણે આ ઘર છોડવું જોઈએ, પણ આ કેવી રીતે શક્ય છે? આ ઘર તેમણે પોતાના પતિ સાથે મળીને બનાવ્યું હતું, રાજેશને મોટો કર્યો હતો. અહીંની દરેક વસ્તુ તેમની યાદો છે. બીજા દિવસે સવારે પ્રિયાએ સુનિતા દેવીને કહ્યું, મમ્મીજી, રાજેશે બનાવ્યું છે, ગયા તમે મામાજી પાસે જમવાનું વિચારી રહ્યા છો? સુનિતા દેવી ચોંકી ગયા. રાજેશ પ્રિયાને પણ જમવાનું જણાવી દીધું હતું. હા ના દીકરી, મેં કંઈ નથી વિચાર્યું. સુનિતા દેવીએ કહ્યું, મમ્મીજી, જો તમે ઈચ્છો તો જઈ શકો છો, તમે રોકશીશું નહીં. પ્રિયાએ એવી રીતે કહ્યું જાણે તે કોઈ ઉપકાર કરી રહી હોય. સુનિતા દેવીને સમજાઈ ગયું કે રાજેશ અને પ્રિયા મળીને તેમને ઘરમાંથી કાઢવાનું કાવતરું કરી રહ્યા છે. આખો દિવસ સુનિતા દેવીનું મન ખૂબ ભારે રહ્યું. સાંજે જ્યારે રાજેશ આવ્યો ત્યારે તેને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. રાજુ તો સાચું ઈચ્છે છે કે હું ઘર છોડી દઉં. રાજેશે સીધો જવાબ આપ્યો, મમ્મી, આ માત્ર મારી ઈચ્છાની વાત નથી, આ જરૂરિયાતની વાત છે. જરૂરિયાત? કેવી જરૂરિયાત? મમ્મી, આજકાલ દરેક ઘરમાં આ જ થઈ રહ્યું છે. વૃદ્ધ લોકો પોતાના બાળકો સાથે ગોઠવાઈ નથી શકતા, પછી બધાને તકલીફ થાય છે. સુનિતા દેવીને લાગ્યું રાજેશ તેમનો વૃદ્ધ અને નકામા બતાવી રહ્યો છે, તો તેને લાગે છે કે હું વૃદ્ધ થઈ ગઈ છું અને નકામી છું. સુનિતા દેવીએ પૂછ્યું, મમ્મી, નકામાની વાત નથી, પણ હવે તમારી વિચારસરણી અને અમારી વિચારસરણીમાં ફરક છે. સુનિતા દેવીને હૃદય ભરાઈ આવ્યું.
તેમણે કહ્યું, રાજુ, મેં તને જન્મ આપ્યો છે અને મોટો કર્યો છે, શું આની કોઈ કિંમત નથી? રાજેશે કહ્યું, મમ્મી, આની કિંમત છે, પણ તેનો અર્થ એ નથી કે આપણી આખી જિંદગી એકબીજા સાથે બંધાઈ રહીએ. આ વાત સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે રાજેશ તેમને એક ભાર સમજી રહ્યો છે. સારું રાજુ, જો તને લાગે છે હું ભાર છું તો હું જતી રહીશું. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. રાજેશે કહ્યું કે હવે સુનીતા દેવી માની ગયા છે. તેણે કહ્યું, મમ્મી, ભારની વાત નથી, પણ આ બધા માટે સારું રહેશે. સુનીતા દેવીએ કંઈ કહ્યું નહીં. તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા. એ રાત્રે સુનીતા દેવીએ પોતાનો નિર્ણય કરી લીધો. જો રાજેશ ખરેખર ઈચ્છે છે કે તેઓ આ ઘર છોડી દે તો તેઓ છોડી દેશે, પણ આ આટલું આસાન હતું નહીં. 35 વર્ષનું ઘર, આટલી બધી યાદો, બાળકો, બધું છોડી જવું કેટલું મુશ્કેલ છે. બીજી સવારે સુનીતા દેવીએ પોતાના ભાઈને ફોન કર્યો. ભાઈ, હું તારી પાસે આવવાનું ઈચ્છું છું. થોડા દિવસ રહીશ. કેમ બેન, બધું બરાબર તો છે ને? મામાજીએ ચિંતાથી પૂછ્યું. હા ભાઈ, બધું બરાબર છે. બસ મન કરી રહ્યું છે કે મામાજીને લાગ્યું કે કોઈકની વાત છે, પણ તેમણે વધારે ન પૂછ્યું. સારું બેન, આવી જા. ફોન મૂક્યા પછી સુનીતા દેવીએ પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. જ્યારે રાજેશને ખબર પડી તો ત્યાં ખુશ થઈ ગયો. સારું છે, મમ્મી મામાજી પાસે આરામ મળશે. તમને રાજેશે કહ્યું. પ્રજા પણ ખુશ લાગી રહ્યું છે. હા મમ્મીજી, ત્યારે તમારું મન લાગશે. પણ બાળકો ચિંતિત હતા. આજન અને આરુષી રડી રહ્યા હતા. દાદીમાં, તમે ક્યાં જઈ રહ્યા છો? આરુષીએ રડતા રડતા પૂછ્યું. દીકરી દાદીના પોતાના ભાઈ પાસે જઈ રહ્યા છે. થોડા દિવસોમાં પાછા આવી ગઈ છે. સુનીતા દેવીએ બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકો સમજી રહ્યા ન હતા કે આ માત્ર થોડા દિવસની વાત નથી. સાંજે સુનીતા દેવી જવા માટે તૈયાર થઈ ગયા. તેમને એક નાની બેગ પેક કરી હતી. બાકીનો સામાન તેમણે ત્યાં જ છોડી દીધો હતો. રાજેશે કહ્યું, મમ્મી, હું તમને મૂકવા આવું? ના દીકરા, હું ટેક્સીમાં જતી રહીશ, સુનીતા દેવીએ કહ્યું. ઘરમાંથી નીકળતી વખતે સુનીતા દેવીનું હૃદય ખૂબ ભારે હતું. તેઓ દરેક રૂમને જોઈ રહ્યા હતા, દરેક વસ્તુને જોઈ રહ્યા હતા. અહીંની દરેક વસ્તુમાં તેમની યાદો હતી. દરવાજા સુધી આવીને સુનીતા દેવી રોકાઈ ગયા. તેમણે પાછળ ફરીને રાજેશને જોયો. રાજેશનો ચહેરો સાવ સામાન્ય હતો, જાણે કંઈ પણ થયું ન હોય. પ્રિયા પણ ત્યાં જ ઊભી હતી. બાળકો રડી રહ્યા હતા. ત્યારે જ સુનીતા દેવીએ કંઈક કહ્યું, જે સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. રાજુ દીકરા, હું જઈ રહી છું, પણ જતા જતા એક વાત કહેવા ઈચ્છું છું. રાજુએ પૂછ્યું. શું વાત છે મમ્મી? સુનીતા દેવીની આંખોમાંથી આંસુ હતા. તેમણે કહ્યું, દીકરા, મેં તને ક્યારે એ નથી જણાવ્યું કે તારા પપ્પાના મૃત્યુ પછી કેટલી મુશ્કેલીઓ આવી, કેટલી રાતો ભૂખ્યા પેટે કાપી છે. તારા માટે પણ મેં ક્યારેક તને અનુભવ થવા નથી દીધો. રાજેશ શાંત હતો. સુનીતા દેવી આગળ ગયું. રાજેશ, તું નાનો હતો ત્યારે તાવ આવતો હતો. આખી રાત જાગીને તારા માથે પર પાણીના પોતા મૂકતી હતી. જ્યારે તારે કંઈ જોઈતું હતું તો પોતાની જરૂરિયાતો છોડીને તારી જરૂરિયાતો પૂરી કરતી હતી. હવે રાજેશની આંખો પણ ભીની થઈ રહી હતી. દીકરા, હું તને એ નથી કહી રહી કે તું મારા ઉપર ઉપકાર નીચે દબાયેલો રહે, પણ એટલું હું યાદ રાખજે કે એક માતાનો પ્રેમ ક્યારે પૂર્ણ થતો નથી. આ કહીને સુનીતા દેવીએ પ્રિયા તરફ જોયું. પ્રિયા દીકરી, તું પણ એક દિવસ માતા બનીશ ત્યારે તેને સમજાશે કે માતાનું હૃદય કેવું હોય છે. પ્રિયાએ પણ આંસુ નીકળી આવ્યા, પણ સુનીતા દેવીએ બાળકોને ગળે લગાવ્યા. આર્યન, આરુષી, દાદી, મને યાદ રાખજો અને હંમેશા પોતાના મમ્મી પપ્પાનું સન્માન કરજો. બાળકો રડી રહ્યા હતા. હાથમાં સુનીતા દેવીએ રાજેશને કહ્યું. રાજુ દીકરા, આજે તે પોતાની માતાને ઘરમાંથી કાઢી છે, પણ એક દિવસ તારા બાળકો પણ મોટા થશે ત્યારે તને સમજાશે કે આજે તે શું કર્યું છે. આ કહી રહીને સુનીતા દેવી ઘરમાંથી નીકળી ગયા. રાજેશ ત્યાં જ ઊભો રહી ગયો. તેના મનમાં હવે પસ્તાવો થવા લાગ્યો હતો, પણ હવે શું થઈ શકતું હતું? સુનીતા દેવી જઈ ચૂક્યા હતા. તે રાત્રે આખા ઘરમાં એક અજીબ શાંતિ હતી. બાળકો રડી રડીને સૂઈ ગયા હતા. પ્રિયા પણ ચિંતિત લાગી રહી હતી અને રાજેશને પોતાની માતાની અંતિમ વાતો યાદ આવી રહી હતી. મિત્રો, આ એ પણ હતી જ્યારે એક માતાને પોતાના ઘરને અલવિદા કહ્યું હતું, પણ તેમની અંતિમ વાતો બધાને હલાવી દીધા હતા. રાજેશને હવે અનુભવ થઈ રહ્યો હતો કે તેણે શું ભૂલ કરી છે. બીજા દિવસથી રાજેશનું મન ખૂબ ભારે રહેવા લાગ્યું. ઘરમાં માતાની કમી સાફ દેખાઈ રહી હતી. પ્રિયાને જમવાનું બરાબર બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સુનીતા દેવી જેવું સ્વાદિષ્ટ ન બની રહ્યું હતું. બાળકો રોજ દાદીમાને યાદ કરતા. પપ્પા દાદીમા ક્યારે આવશે તેવું રોજ પૂછતા. રાજેશ પાસે કોઈ જવાબ ન હતો. ઓફિસમાં પણ રાજેશનું મન ન લાગી રહ્યું હતું.
તેઓ સહકર્મીઓ એવો પણ નોંધાવા લાગ્યા કે રાજેશ કંઈક ચિંતિત રહે છે. રાજેશ, શું વાત છે? તું આ દિવસોમાં ખૂબ ઉદાસ રહે છે. તેના એક મિત્રએ પૂછ્યું. રાજેશે પોતાની સમસ્યા બતાવી. મિત્રએ કહ્યું, યાર, તે આ શું કર્યું? માતાને ઘરમાંથી કાઢી દીધા. ના યાર, કાઢ્યા નથી, બસ પરિસ્થિતિઓ એવી થઈ ગઈ હતી. રાજેશ, માતાને ઘરે મોકલવામાં ક્યારેય પણ યોગ્ય નથી હોતું. તારે પાછા બોલાવવા જોઈએ. રાજેશને સમજાઈ રહ્યું હતું કે તેઓ ભૂલ કરી છે, પણ હવે તે કેવી રીતે પાછા બોલાવે. શું કહે? ઘરના સ્થિતિ હજુ પણ ખરાબ રહી હતી. ત્યારે આખો દિવસ ચિંતિત રહેતી. બાળકો વાતમાં દાદીમાને યાદ કરતા અને રાજેશને પોતાની માતાની દરેક વાત યાદ આવી રહી હતી. એક દિવસ નાની આરુષી બીમાર પડી ગઈ. સખત તાવ હતો. પ્રિયા ચિંતિત થઈ ગઈ. રાજેશ, આરુષીનો તાવ ઉતરી રહ્યો નથી, ડોક્ટર પાસે લઈ જઈએ. ડોક્ટરે દવા આપી, પણ કહ્યું આખી રાત જાગીને જોવું પડશે. આખી રાત પ્રિયા અને રાજેશ જાગતા રહ્યા, પણ બંનેને સુનીતા દેવીની યાદ આવી રહ્યા હતા. જ્યારે પણ કોઈ બાળક બીમાર પડતું હતું, સુનીતા દેવી આખી રાત જાગીને તેને દેખભાળ કરતા હતા. કાશ મમ્મી અહીં હોત, પ્રિયાએ કહ્યું. રાજેશના મનમાં પણ આ જ વાત આવી. સવાર સુધી આરુષીનો તાવ ઉતરી ગયો, પણ આ ઘટનાએ રાજેશને હજુ પણ ચિંતિત કરી દીધો. ત્યાં સુનીતા દેવી પોતાના ભાઈના ઘરમાં હતા. મામાજી અને તેમની પત્ની ખૂબ પ્રેમથી તેમની દેખભાળ કરી રહ્યા હતા, પણ સુનીતા દેવીનું મન ત્યાં ન લાગી રહ્યું હતું. બેન તો ચિંતિત લાગી રહી છે. શું વાત છે? મામાજીની પત્ની પૂછ્યું. સુનીતા દેવીએ પોતાની પૂરી સમસ્યા બતાવી. અરે બેન, રાજેશે આ શું કર્યું? આટલો સારો દીકરો હતો, મમ્મીજીએ કહ્યું. ખબર નહીં કેવી રીતે બદલાઈ ગયો. સુનીતા દેવીએ ટૂંકી થઈને કહ્યું. મામાજીએ કહ્યું, બેન, હું રાજેશ સાથે વાત કરીશ. ના ભાઈ, હવે કોઈ ફાયદો નથી. જો તે ખરેખર ઈચ્છતો હતો કે હું પાછી આવું, તો પોતે આવીને બોલાવત. સુનીતા દેવી રોજ રાજેશની રાહ જોતા હતા કે કદાચ તે આવીને તેમને પાછા લઈ જાય, પણ રાજેશનો કોઈ ફોન ન આવ્યો, કોઈ સંદેશો ન આવ્યો. અહીં રાજેશ પણ ચિંતિત હતો. તે ઈચ્છતો હતો કે માતાને પાછા બોલાવે, પણ તેને લાગી રહ્યું હતું કે હવે કેવી રીતે બોલાવે, શું કહે. એક દિવસ પ્રિયાએ રાજેશને કહ્યું, રાજેશ, હવે મમ્મીજીને પાછા બોલાવી લઈએ. ઘરમાં તેમની ખૂબ કમી છે. હા, મને પણ લાગી રહ્યું છે. રાજેશે કહ્યું, તો પછી જઈ લઈએ આવો. તેમણે રાજેશે હિંમત કરીને મામાજીના ઘરે ફોન કર્યો. મામાજી, મમ્મી કેમ છે? રાજુ, તારી મમ્મી ઠીક છે, પણ ખૂબ ઉદાસ રહે છે. મામાજીએ કહ્યું, મામાજી, હું મમ્મી સાથે વાત કરી શકું છું? હા, બોલાવું છું. સુનીતા દેવી ફોન પર આવ્યા. રાજેશ, મમ્મી, રાજેશનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કેવો છે દીકરા? બધું બરાબર છે ને? હા મમ્મી, બધું બરાબર છે. તમે કેમ છો? પણ હું ઠીક છું. રાજેશ કંઈક કહેવા ઈચ્છતો હતો, પણ કહી નહોતો શકતો. મમ્મી, પાછા આવી જાઓ. રાજેશ છેવટે કહી જ દીધું. સુનીતા દેવી શાંત રહી ગયા. મમ્મી, બાળકો તમે ખૂબ યાદ કરી રહ્યા છે. પ્રિયા પણ કહી રહી છે કે તમે પાછા આવી જાઓ. રાજુ, તું શું ઈચ્છે છે? સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશને સમજાઈ ગયું કે મમ્મી તેને પૂછી જ રહ્યા છે કે શું ખરેખર ઈચ્છે છે કે તેઓ પાછા આવે કે માત્ર ઔપચારિક કરી રહ્યો છે. મમ્મી, હું ઈચ્છું છું કે તમે ઘરે પાછા આવી જાઓ. મને અનુભવ થઈ ગયો છે કે મારી મેં ભૂલ કરી છે. આ સાંભળીને સુનીતા દેવીની આંખોમાંથી આંસુ આવી ગયા. રાજુ, તું ખરેખર ઈચ્છે છે? જે મમ્મી, ખૂબ ઈચ્છું છું. તમને લેવા આવી રહ્યો છું. સુનીતા દેવીનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. આખરે તેમનો દીકરો તેમને પાછો બોલાવી રહ્યો હતો. સાંજે રાજેશ મામાજીના ઘરે પહોંચ્યો. સુનીતા દેવીને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. મમ્મી થોડા નબળા લાગી રહ્યા હતા. મમ્મી, ચાલો ઘરે જઈએ. સુનીતા દેવીએ પોતાનો સામાન પેક કર્યો. મામાજીએ કહ્યું, બેન, જો કોઈ તકલીફ થવી હોય તો અહીં આવી જજે. ના ભાઈ, હવે બધું બરાબર રહેશે. સુનીતા દેવીએ કહ્યું. ઘરના રસ્તે રાજેશે મમ્મી કહ્યું, મમ્મીને મને માફ કરી દો, કોઈ ભૂલ કરી છે. સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું, દીકરા, માતા ક્યારેય પોતાના બાળકોથી નારાજ નથી થતી. તને સમજ આવી ગઈ, એ જ ઘણું છે. ઘરે પહોંચીને જોયું તો બાળકો દોડતા આવ્યા. દાદીમાં, તેઓ બૂમ પાડતા આવ્યા. સુનીતા દેવીને બાળકોને ગળે લગાવ્યા. આંસુ તેમની આંખોમાંથી વહી રહ્યા હતા. પ્રિયા પણ આવી. મમ્મીજી આવી ગયા. તમે, અમને તમારી ખૂબ જરૂર હતી. એ રાત્રે જમતી વખતે રાજેશે કહ્યું, મમ્મી, તમારા હાથનું જમવાનું કેટલું સ્વાદિષ્ટ છે. તેમને અનુભવ થઈ ગયો. સુનીતા દેવી હસ્યા. દીકરા, આ તો હું રોજ બનાવતી હતી. હા મમ્મી, પણ હવે અમને આની કિંમત ખબર પડી છે. એ દિવસે પછીથી રાજેશનો વ્યવહાર સાવ બદલાઈ ગયો. તે સુનીતા દેવીનું ખૂબ સન્માન કરવા લાગ્યો. તેમને દરેક વાત સાંભળતો, તેમનું ધ્યાન રાખતો. પ્રિયા પણ સુનીતા દેવી સાથે સારો વ્યવહાર કરવા લાગી. બાળકો તો આમ પણ ખુશ હતા કે દાદીમાં પાછા આવી ગયા છે. એક દિવસ
રાજેશે સુનીતા દેવીને કહ્યું, મમ્મી, હું તમને વચન આપું છું કે હવે ક્યારેય તમને હેરાન નહીં કરું. તમે અમારા મમ્મી છો, અમારો જીવ છો. સુનીતા દેવીએ કહ્યું, દીકરા, જે થયું તે થયું, હવે બધું ભૂલી જાઓ. આપણે ફરીથી ખુશીથી રહીશું. અને ખરેખર તેના પછીથી એ ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ. રાજેશને સમજાઈ ગયું હતું કે માતાનો પ્રેમ અમૂલ્ય છે. પ્રિયાને પણ અનુભવ થઈ ગયો હતો કે સાસુ વહુના સંબંધમાં પ્રેમ અને સન્માન કેટલું જરૂરી છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો પ્રેમ આ દુનિયામાં સૌથી અમૂલ્ય છે. તેઓ આપણા માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરી દે છે. પણ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ને, તો ક્યારેક ક્યારેક તેમની કિંમત ભૂલી જઈએ છીએ. રાજેશને પણ ત્યારે અનુભવ થયો. જ્યારે તેની માતા ઘર છોડીને જતા રહ્યા, ત્યારે તેને ખબર પડી કે પોતાની અગત્ય શું છે. તેમનો પ્રેમ, તેમની દેખભાળ, તેમનું જમવાનું, આ બધું કિંમતી કેટલું લાગે છે. આ વાર્તા દરેક દીકરા વહુ માટે એક શીખ છે. આપણે ક્યારેય પણ પોતાના મા બાપને ભારે ન સમજવા જોઈએ. જે રીતે જેઓ આપણા બાળપણમાં આપણી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા, એ જ રીતે આપણે પણ તેમના ગઢપણમાં તેમનો સાથ આપવો જોઈએ. માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેઓ પોતાના બાળકોને ખુશી માટે પોતાની ખુશી ભૂલી જાય છે. પણ જ્યારે બાળકો તેમને સમજાવવાની ના પાડે છે, તો તેમનું હૃદય તૂટી જાય છે. પ્રિયા જેવી વહુઓને પણ સમજવું જોઈએ કે સાચું પણ એક માતા હોય છે. જો તેઓ પોતાની સાસુ સાથે સારો વ્યવહાર કરશે, તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. રાજેશની આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે પરિવારની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. પૈસો આવશે જશે, પણ મા બાપનો પ્રેમ એકવાર જતો રહે તો પાછો નથી આવતો. આજના યુગમાં જ્યારે સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે, આ વાર્તા આપણને યાદ અપાવે છે કે વૃદ્ધોનું સન્માન કરવું આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેઓ આપણા અનુભવોનો ખજાનો છે. આપણે તેમની પાસેથી ઘણું શીખી શકાય છે. તેથી મિત્રો, જો તમારા ઘરમાં પણ મા બાપ છે, તો તેમનું સન્માન કરો, તેમની વાતો સાંભળો, તેમને લાગવા દો કે તેઓ તમારા માટે જરૂરી છે. કારણ કે જ્યારે તેઓ નહીં હોય તો તમને તેમની કેટલી વાત યાદ આવશે. માતાનો પ્રેમ, માતાની મમતા, માતાની દુઆઓ, આ બધું અમૂલ્ય છે. આની કિંમત સમજો. જ્યાં સુધી સમય છે, તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગે? શું તમારા ઘરમાં પણ ક્યારે આવી પરિસ્થિતિ આવી છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. અને આ વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સ્નેહો સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી સમાજ સુધી આવા કિસ્સાઓ પહોંચી શકે. અને જે મિત્રોએ હજુ પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, તે મિત્રો સૌથી પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી વાર્તાની માહિતી આપને સમયસર મળતી રહે. ફરીથી મળતું એક હૃદયને સ્પર્શી અને જીવનના સત્યને ઉજાગર કરતી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.